ભગવાન રામચંદ્રજીએ જે યોગીઓને પણ દુર્લભ છે એ ગતિ આજ ગિરિરાજ જટાયુને પ્રદાન કરી છે. ગોસ્વામીજી કહે છે કે કોમલ ચિત્ત અતિ દીન દયાલા, કારણ બિનુ રઘુનાથ કૃપાલા. ભગવાન રામ તો એવા છે જે વગર કારણે કૃપા કરે છે, જેને દિનો પ્રત્યે સદૈવ પ્રેમ છે. એવા કોમલ ચિત્તવાલા ભગવાન રામ એ દીન દયાળુ છે, વગર કારણે ભક્તો પર કૃપા કરે છે. ગીધ અધમ ખગ આમિષ ભોગી, એ ગીધરાજ જટાયુને કેવી ગતિ આપી? તો ગોસ્વામીજી કહે કે યોગીઓ જે ભગવાનને સદૈવ પ્રાર્થના કરીને જે ગતિ એ માંગતા હોય એ ગતિ આજ ભગવાને એ ગીધરાજ જટાયુને આપી છે. ભગવાન કેટલા કૃપાળુ છે. ભગવાન શંકર માં ઉમાને કહે છે કે હે ઉમા સુનહુ ઉમા તે લોક અભાગી. હે ઉમા એવા લોક બધા અભાગી છે. ત્યારે માં પાર્વતી કહે હે ભગવાન ક્યાં લોકો અભાગી છે? ત્યારે ભગવાન શંકર કહે કે હરિ તજી હોય વિષય અનુરાગી. જે ભગવાનના ચરણોમાં પ્રીતિ કરવાને બદલે વિષયોમાં અનુરાગ ધરાવે છે, ભગવાનના ચરણોમાં જેને અનુરાગ થવો જોઈએ એવા બધા જીવો આજે જ્યારે વિષયોમાં અનુરાગ ધરાવે છે, વિષયોમાં જ્યારે પ્રીતિ ધરાવે છે, એ બધા લોકો અભાગી છે. અને ત્યારે ભગવાન શંકર પાર્વતીજીને એક પ્રસંગ કહેતા આગળની કથા સંભળાવતા કહે છે કે ત્યાંથી ગિરિરાજ જટાયુને પરમ ગતિ આપીને ભગવાન રામ અને લક્ષ્મણ ત્યાંથી આગળ ચાલ્યા છે. અને ક્યાં ચાલ્યા છે? ગોસ્વામીની સુંદર ચોપાઈ લખે છે. તાહી દે ગતિ રામ ઉદારા, તાહી દે ગતિ રામ ઉદારા. સબરી કે આશ્રમ પગુદારા, સબરી કે આશ્રમ પગુદારા. ગોસ્વામીજી કહે છે કે ગિરિરાજ જટાયુને ગતિ આપ્યા બાદ ભગવાન સીધા શબરીને આશ્રમે પધાર્યા છે. એ શબરી જ્યાં બાળપણથી જે ઘટપણ સુધી ભગવાનની રાહ જોવે છે. કારણ એટલું જ કે એમના ગુરુના વચન એને યાદ છે, બરોબર યાદ છે કે હે શબરી તારા આશ્રમે ભગવાન રામ સ્વયં આવશે, ભગવાન હરિ સ્વયં આવશે. ત્યારે શબરી ભગવાનની રાહ જોતા જોતા આજ ઘટપણ આવી ગયું છે. શબરીનો નિત્ય કર્મ છે એ રસ્તા ઉપર ફૂલ બિછાવે છે. સુંદર સુંદર એવા ફૂલ બિછાવ્યા છે. એ હરોજ નિત્યનો કર્મ છે. એ ક્યારે રામ આવે? ગુરુએ કહ્યું તો છે રામ આવશે, પણ ક્યારે આવશે એ નથી કહ્યું. માટે શબરી હરોજ ભગવાનની પ્રતીક્ષા, એ હરોજ ભગવાનની રાહ જોવે છે કે ક્યારે ભગવાન આવે. અને આજે ભગવાન રામ અને લક્ષ્મણ બંને પધાર્યા છે. હવે શબરીએ નક્કી તો એવું કર્યું હતું કે ભગવાન આવે ત્યારે એમનું સ્વાગત કંઈક એવું કરું, ભગવાનના ચરણ પખાળું, જળ લાવીને એમના ચરણને પખાળું, સુંદર હાર પહેરાવું. પણ આજે શબરી બધું ભૂલી ગઈ છે અને ભગવાન રામ પણ બધું ભૂલી ગયા છે. ગોસ્વામીજી લખે છે સબરી દેખી રામ ગૃહ આયે, સબરી દેખી રામ ગૃહ આયે. મુનિ કે બચન સમુજી જીય બાએ, મુનિ કે બચન સમુજી જીય બાએ, મુનિ કે બચન સમુજી જીય બાએ. ભગવાન રામ શું ભૂલી ગયા? ગોસ્વામીજી કહે કે સબરી દેખી રામ ગૃહ આય.
ભગવાન રામ તો સીતાજીને શોધવા જાય છે, પણ આજ ભગવાન રામ બધું ભૂલી ગયા છે. ભગવાન ગોસ્વામીજી એવો પ્રયોગ કરે છે, ચોપાઈમાં એમ લખે છે કે સબરી દેખી રામ ગૃહ આય. સબરીને જોઈને ભગવાનને એમ થયું કે આજ હું મારા પોતાના ઘરે આવ્યો છું. હવે ભગવાન એ બધું ભૂલી ગયા છે કે સીતાજીની શોધ કરવા જાઉં છું. ભગવાનને લાગે છે કે આજ પોતાના ઘરે આવ્યો છું. ભગવાન આજ અતિ પ્રસન્ન છે. અને શબરી આજ બધું ભૂલી ગઈ છે, કારણ કે એને પોતાના ગુરુ યાદ આવ્યા છે. મતંગજીના વચનોને યાદ કરીને શબરીના એ નેત્રોમાં આંસુ આવ્યા છે. ભગવાનના દર્શન કરી રહી છે. સાક્ષાત હરિ ભગવાન રામ અને લક્ષ્મણ સામે ઉભા છે. ભગવાનનું રૂપ એવું અનુપમ છે, એવું સુંદર રૂપ જોઈને આજ શબરી સ્વાગત કરવાને બદલે આજ શબરીના નેત્રોમાં અશ્રુ ધારા વહી રહી છે. પોતાના ગુરુના વચનોને યાદ કરીને ગુરુદેવને કહે છે કે હે ભગવાન, હે ગુરુદેવ, તમે મને આજ ભગવાનના સાક્ષાત દર્શન કરાવ્યા છે. શબરી તરત જ દોડી છે, ભગવાનના ચરણોમાં એ દંડવત પ્રણામ કરે છે. અને શબરીની ઈચ્છા હતી ભગવાનના ચરણ પખાળવાની, અને શબરીના એ નેત્રોમાંથી જે અશ્રુ ધારા વહી રહી છે એનાથી ભગવાનના ચરણ શબરીએ પખાળ્યા છે. ભગવાનના આંખોમાં, ભગવાનના નેત્રોમાં પણ આજે અશ્રુ ધારા વહી રહી છે કે જેણે બાળપણથી ઘટપણ સુધી ભક્તિ કરી છે. કેવળ એક વચનથી, એક વચન ઉપર દ્રઢ વિશ્વાસ રાખીને એને રાહ જોઈ છે. અને ભગવાન આજે બધું ભૂલીને શબરીની પાસે આવ્યા છે. એ શ્યામ ગૌર સુંદર દો ભાઈ સબરી પરી ચરણ લપટાઈ. ચરણ એ શબરી ભગવાનના ચરણોમાં લપટાઈ ગઈ છે. ગોસ્વામીજી કહે છે કમળ સમાન નેત્ર ભગવાનના છે, વિશાળ ભુજાઓ છે, સિર પર જટાઓનો મુકુટ છે. ભગવાનનું રૂપ એવું અનુપમ છે. એ બંને શ્યામ અને સુંદર, શ્યામ અને ગૌર, એ બંને ભાઈઓના ચરણમાં એ શબરી આજ પ્રણામ કર્યા છે. વીટલાઈ ગઈ છે શબરી. પ્રેમ મગન મુખ વચન ના આવા. પ્રેમ, એટલો પ્રેમ શબરીને પ્રગટ થયો છે કે મુખમાંથી વચન નીકળતા નથી. ભગવાનને કંઈ કહી શકતી નથી કે ભગવાન તમે પધારો, આશ્રમમાં અંદર પધારો. શબરી આજ કાંઈ બોલતી નથી. પુની પુની પદ સરોજ સિરુનાવા. વારંવાર ભગવાનના ચરણોમાં શીશ નમાવે છે. ત્યારબાદ ભગવાન કહે છે હે શબરી, હવે તમે કહો તો આપણે તમારા આશ્રમમાં ચાલીએ. ત્યારે શબરીજી કહે છે પ્રભુ જરૂર પધારો, પધારો, આપના ચરણોથી આ આશ્રમને પાવન કરો. ત્યારે ભગવાન કહે છે કે હે શબરી, આ તારી ભક્તિથી આ વાતાવરણ બધું એટલું પવિત્ર છે, એનું હું શું વર્ણન કરી શકું. હે શબરી, તું ધન્ય છે. ભગવાન રામ સ્વયં કહે છે. ત્યારબાદ ભગવાન આશ્રમમાં પધાર્યા છે. શબરીએ ભગવાનને આસન આપ્યું છે. એ સુંદર આસન ઉપર ભગવાન બેઠા છે, રામ અને લક્ષ્મણજી. અને ત્યારે રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું નથી કે શબરીએ પોતાના મુખથી એ ચાખીને બોર ખવડાવ્યા ભગવાનને. રામાયણમાં તો લખ્યું છે કે કંદ મૂળ ફલ સુરસ, કંદ મૂળ ફળનો આહાર કરાયો છે ભગવાનને. એ કથા છે, ભગવાનને બોર ખવડાવ્યા હશે. કેમ કે પ્રેમ એક એવું છે, પ્રેમમાં બધું ભૂલાઈ જાય. ત્યારે ભગવાન રામે વારંવાર એ વખાણીને એ ફળ ખાધા છે.
શબરી ભગવાનની સામે બે હાથ જોડીને ઊભી છે. ભગવાન રામ એટલી શાંતિ અનુભવે છે, ભગવાનને કંઈ યાદ આવતું નથી. શબરીની ભક્તિ જોઈને પ્રભુ પ્રસન્ન છે. ત્યારે શબરી ભગવાનને કહે છે કે હે ભગવાન, હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? હું તો અધમ છું, હું અધમ જાતિની સ્ત્રી છું, અને એમાં પણ હું મૂઢમતી છું. હે પ્રભુ, હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? હું તો ભણેલી નથી ભગવાન, મને કોઈ સ્તુતિ આવડતી નથી. ત્યારે ભગવાન કહે છે, હે શબરી, તું ભણેલી નથી ભલે, પણ અમે તો ભણેલા છીએ ને. અમે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં, એ ગુરુકુળમાં અમે તો ભણ્યા છીએ. માટે હે શબરી, તું બેસ અને અમે તારી સ્તુતિ કરીએ. આજે ભક્તની સ્તુતિ ભગવાન સ્વયં કરે છે, અને એવી સ્તુતિ કરી છે, શબરીને નવધા ભક્તિ સંભળાવી છે. સ્તુતિ રૂપે પ્રભુએ એ નવધા ભક્તિ સંભળાવી છે. જ્યારે શબરી વારંવાર પ્રભુને કહે છે કે પ્રભુ, અધમ તે અધમ, અધમ અતિ નારી. હે પ્રભુ, હું તો અધમ છું, અને એમાં પણ સ્ત્રીઓ અત્યંત અધમ હોય છે. ત્યારે ભગવાન કહે, એ શબરી, પોતાને અધમ ન કહે. અને ભગવાન રામ એ ક્યાં નાતાને માને છે? ત્યારે ભગવાન રામ સ્વયં બોલ્યા છે. જ્યારે શબરીએ કહ્યું છે, અધમ તે અધમ, અધમ અતિ નારી, તીનમ મે મતિ મંદ અઘારી. એ ભગવાન, નારી તો અધમથી અધમ હોય છે, અને એમાં પણ હું મંદ બુદ્ધિ છું. પ્રભુ, હું તમારી સ્તુતિ તો કેવી રીતે કરી શકું? ત્યારે ભગવાન કહે છે કે હે શબરી, હું જાત પાતને નથી માનતો. મારી એક વાત સાંભળ. ત્યારે ભગવાન કહે છે, કર ભૂપતિ સુનો બામિની બાતા, કર ભૂપતિ સુનો બામિની બાતા, માનવ એક ભગતિ કરનાતા, માનવ એક ભગતિ કરનાતા. એ શબરી, હું જાતિ પાતી એને નથી માનતો. હું તો એક ખાલી ભક્તિનો નાતો માનું છું. જાતિ પાતી કુલ ધર્મ બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. ભગવાન રામ કહે છે કે નાત જાત કુળ કર્મ મોટાઈ ધન બળ કુટુંબ અને ગુણ અને ચતુરતા, આ બધું હોવા છતાં પણ જો તમારી પાસે ભક્તિ ન હોય, હે શબરી, એવા લોકો એ વાદળાની જેવા લાગે. અને કેવા વાદળા? જે જળહીન વાદળ છે, એની શોભા નથી હોતી. અને જળવાળું વાદળું હોય એ તો મેઘ વર્ણનું હોય, અને બધા રાહ જોતા હોય કે આ વાદળ ક્યારે વરસે. અને એ વરસે એ વાદળ બધા જળહીન છે, જેની અંદર ભક્તિ નથી. હે શબરી, અને તેથી હે શબરી, તારે મારી સ્તુતિ નથી કરવી, હું તારી સ્તુતિ કરું છું. અને એમ કહીને ભગવાન નવધા ભક્તિ રૂપે સ્તુતિ કરે છે શબરીની. અને એટલી સરળ પ્રભુએ ભક્તિ બતાવી છે, નવ ભક્તિ બતાવી છે. અને ભગવાને કહ્યું છે કે આ નવમાંથી એક પણ જેનામાં આ ભક્તિ હશે એ મને અત્યંત પ્રિય હશે. અને પ્રભુએ એવી ભક્તિ બતાવી છે, હું ને તમે એ નવે નવ ભક્તિ જો ધારીએ
તો એ નવે નવ ભક્તિ કરી શકીએ એવી ભક્તિ છે. પ્રભુ કહે છે, હે શબરી નવદા ભગતિ કહું તો હિ પાહી, નવદા ભગતિ કહું તો હિ પાહી, સાવધાન સુનો ધરો મન માહી, સાવધાન સુનો ધરો મન માહી. એ શબરી, હવે હું તને નવદા ભક્તિ કહું છું, તું સાવધાન થઈને સાંભળ અને મનમાં ધારણ કર. ત્યારે પ્રભુ કહે છે, પ્રથમ ભક્તિ કહેતા ભગવાન કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા. ભગવાન રામે શબરીને પ્રથમ ભક્તિ કહેતા કહ્યું છે કે પ્રથમ ભગતિ સંતન કર સંગા, કે હે શબરી, સંતનો સંગ કરવો એ પ્રથમ ભક્તિ છે. હવે સંતનો સંગ કરવો એ પ્રથમ ભક્તિ તો છે જ, પણ સંત કોણ? હવે પ્રશ્ન એ છે કે સંત કોણ છે, કોનો સંગ કરવો? સંતનો સંગ કરવાથી પ્રથમ ભક્તિ છે એ ભગવાન રામચંદ્રજી સ્વયં બોલ્યા છે. હવે સંતને ઓળખવા એની ઓળખાણ શું? ત્યારે જે આપણને શાંતિ આપે એ સંત. ગોસ્વામીજી તો કહે છે, જ્યારે ગોસ્વામીજીએ સંતને પ્રણામ કર્યા ત્યારે ગોસ્વામીજી કહે છે, બંદવ સંત અસજ્જન ચરના, દુઃખપ્રદ ઉભય બીચ કછુ બરના. સંત એવા હોય, ગોસ્વામીજી સંત અને અસંત બંનેની વંદના કરી છે રામાયણમાં. સંત તો એવા છે જે આપણને મળે ત્યારે આપણને આનંદ આપે, અને જ્યારે આપણેથી એ જુદા પડે, જ્યારે આપણી પાસેથી વિદાય લે છે ત્યારે આપણને એમ લાગે કે આપણા પ્રાણ નીકળી ગયા છે. એટલું દુઃખ આપણને થાય, આપણને લાગે કે આપણા પ્રાણ નીકળી ગયા છે. જો એવું લાગે તો એ સંત છે. અને અસંત કોણ છે? જે આપણને મળે, મિલત એક દુઃખ દારૂન દેહી. આપણને જ્યારે કોઈ મળે અને આપણને એમ લાગે આ બહુ આપણને દુઃખ આપે છે, તો એ સંત નથી. અને ગોસ્વામીજી કહે છે કે મુદ મંગલમય સંત સમાજ, સંતોનો સમાજ જ્યાં હોય એ તો સાક્ષાત પ્રયાગરાજ તીર્થ છે. સંતો એ હાલતો ચાલતો પ્રયાગ છે. રામાયણમાં ગોસ્વામીજી એમનું વર્ણન કર્યું છે કે આપણે પ્રયાગરાજ તીર્થમાં ન જઈ શકીએ તો આપણે આવા સંતોના સંગમાં જઈએ, જ્યાં સંતોનો સમાજ હોય ત્યાં જઈએ, અને એમાં જો આપણે બેસીએ, એમની વાણી સાંભળીએ, તો એ પ્રયાગરાજ તીર્થનું જ ફળ મળશે. કેમ કે સંત એ હાલતો ચાલતો પ્રયાગ છે. મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. અને ત્યારે ભગવાન શબરીને બીજી ભક્તિ કહે છે કે દૂસરી રતિ મમ કથા પ્રસંગા, કે હે શબરી, પ્રથમ ભક્તિ તો સંતનો સંગ કરવો એ છે, અને બીજી ભક્તિ એ છે મારી કથા સાંભળવી, મારા કથાના પ્રસંગોમાં પ્રેમ. એ મારી બીજી ભક્તિ છે. ત્યારબાદ ત્રીજી ભક્તિ કહેતા ભગવાન કહે છે કે ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાર.
ગુરુના ચરણની સેવા કરવી. પણ અહીંયા ભગવાને એક શરત આપી છે. જો આપણે ગુરુની પાસે જઈએ ત્યારે ભગવાન કહે છે કે અભિમાન રહિત થઈને જાઓ. એમાં આપણને ગુરુએ માન આપ્યું, સન્માન આપ્યું, તો જ ગુરુની પાસે જાવું, તો એ સેવા ન કહેવાય. ત્રીજી ભક્તિ એ છે અભિમાન રહિત થઈને ગુરુના ચરણ કમળની સેવા કરવી. અને ત્યારબાદ ભગવાન કહે છે કે ચોથી ભક્તિ મમ ગુણ ગન કરાઈ કપટ તજી ગાન. મારા ગુણ સમૂહનું ગાન કરવું. હે શબરી, એ ચોથી ભક્તિ છે. ગુણ સમૂહનું ગાન કરવું, પણ કપટ છોડીને. ભગવાન કહે છે કે કપટ છોડીને મારા ગુણોનું ગાન કરવું. હે શબરી, એ ચોથી ભક્તિ છે. ભગવાન એકદમ સરળ ભક્તિ, નવ ભક્તિ બતાવી છે. અને એમાંની પાંચમી ભક્તિ લખતા ગોસ્વામીજી કહે છે, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સોબેદ પ્રકાશા. હે શબરી, પાંચમી ભક્તિ એ છે મંત્રનો જાપ કરવો, ગુરુએ આપેલા મંત્રનો જાપ કરવો, સુમિરન કરવું. અને એ વેદોએ પણ એ જ કહ્યું છે, એ પાંચમી ભક્તિ છે. અને ત્યારબાદ છઠ્ઠી ભક્તિ કહેતા પ્રભુ બોલ્યા છે, છઠતમ શીલ બિરતિ બહુ કર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા. છઠ્ઠી ભક્તિ કહેતા પ્રભુ બોલ્યા છે કે છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા. હે શબરી, છઠ્ઠી ભક્તિ એ છે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, બધા કામમાંથી થોડું નિવૃત્ત થવું. એક ઉંમર થઈ જાય પછી એક એવો નિર્ણય લેવો, જો આપણે 10 કલાક કામ કરતા હોય અને એ ઉંમર થાય ત્યારે 9 કલાક કામ કરવું, અને એમ થાય કે હવે 1 કલાક પ્રભુ ભજનમાં કાઢવી છે, 1 કલાક પ્રભુનું ભજન કરવું છે. ત્યારબાદ થોડો સમય પસાર થાય અને પછી એમ લાગે કે હવે 8 કલાક જ કામ કરવું છે અને પ્રભુનું ભજન કરવું છે 2 કલાક. કામમાંથી નિવૃત્તિ લઈને ભગવાનના ચરણોમાં પ્રીતિ ધરાવવી, ભગવાનનું ભજન કરવું, આ છઠ્ઠી ભક્તિ છે. પ્રભુએ એકદમ સરળ ભક્તિ બતાવી છે, 9 અને સાતમી ભક્તિ બતાવતા પ્રભુ કહે છે, એ શબરી સાતવ સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. એ શબરી, સાતમી ભક્તિ એ છે કે આખા જગમાં મારું દર્શન કરવું. તેથી તુલસીદાસજી પણ સિયારામમય સબ જગ જાની કહે છે. એ સાતમી ભક્તિ છે. સાતમી ભક્તિમાં ભગવાને એમ કહ્યું કે સાતવ સમ મોહી મય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા. હે શબરી, આખા જગમાં મારું દર્શન કરવું, સિયારામમય જાણવું, પણ મોતે સંત અધિક કરી લેખા. હે શબરી, મારાથી અધિક સંતોને માનવા, સંતોની સાથે પ્રેમ કરવો. હે શબરી, આ સાતમી ભક્તિ છે. સંત એ શબ્દ એટલો પવિત્ર છે, એ સંત બોલવાથી આપણા પાપ નષ્ટ થઈ જાય છે. સંતનો ખૂબ મહિમા છે. ગોસ્વામીજીએ પણ ખૂબ મહિમા ગાયો છે સંતનો. અને ત્યારે ભગવાન રામજી 8મી ભક્તિ બતાવતા શબરીને કહે છે, આઠવ જથા લાભ સંતોષા, આઠવ જથા લાભ સંતોષા, સપને નહીં દેખઈ પર દોષા, સપને નહીં દેખઈ પર દોષા, આઠવ જથા લાભ સંતોષા. જે મળ્યું
એમાં સંતોષ રાખવો કે પ્રભુએ મારા ધાર્યા બાર મને આપ્યું છે. હે પ્રભુ, એટલું તો મેં ધાર્યું પણ નહોતું, આપે એટલું મને આપ્યું છે. આપે મારી ધારણાની બાર, કલ્પના બાર મને એટલું આપ્યું છે. એવો સંતોષ મનમાં આવવો અને સપનામાં પણ કોઈનું દોષ દર્શન ન કરવું કે આ આવા છે, આ તેવા છે. હે શબરી, આ 8મી ભક્તિ છે. અને ગોસ્વામીજી કહે છે, નવમ સરલ સબ સન છલહીના, નવમ સરલ સબ સન છલહીના, મમ ભરોસ સિય હર્ષન દીના, મમ ભરોસ સિય હર્ષન દીના. એ શબરી, 9મી ભક્તિ એ છે જીવનમાં સરળતા લાવવી, સર્વની સાથે કપટ રહિત વર્તન કરવું અને હૃદયમાં મારો દ્રઢ વિશ્વાસ રાખવો, દ્રઢ ભરોસો રાખવો. અને કોઈ પણ અવસ્થામાં એવું સમજવું, કેવી પણ અવસ્થા આવે એમ સમજવું કે આ તો બધી પ્રભુની ઈચ્છા છે. મનમાં હર્ષ પણ ન થવો જોઈએ અને શોક પણ ન થવો જોઈએ, વિષાદ પણ ન થવો જોઈએ. આ 9મી ભક્તિ છે. અને હે શબરી, આમાં 9માંથી એક પણ ભક્તિ જેના જીવનમાં છે એ મને, એ કોઈ પણ પછી હોય, એ મને અત્યંત પ્રિય છે. ભગવાન સ્વયં કહે છે, નવમહુ એક જીન કે હોઈ, નવમહુ એક જીન કે હોઈ, નારી પુરુષ સચરાચર કોઈ, નારી પુરુષ સચરાચર કોઈ, સોઈ અતિશય પ્રિય ભામિની મોરે, સોઈ અતિશય પ્રિય ભામિની મોરે. 9માંથી એક પણ ભક્તિ જેના અંદર હશે, હે શબરી, હે ભામિની, એ મને અત્યંત પ્રિય હશે. અને તારા અંદર તો આ 9 ભક્તિ વિરાજિત છે. હે શબરી, સકલ પ્રકાર ભગતિ દ્રઢ તો રે, સકલ પ્રકાર ભગતિ દ્રઢ તો રે, સોઈ અતિશય પ્રિય ભામિની મોરે, સોઈ અતિશય પ્રિય ભામિની મોરે. ભગવાને કહ્યું છે કે હે શબરી, તારા અંદર તો એ 9 ભક્તિ વિરાજિત છે. અને ત્યારે પ્રભુ શબરીને કહે છે કે હે શબરી, ભગવાને બધી ભક્તિ સંભળાવી 9 અને ત્યારબાદ પ્રભુ શબરીને કહે છે કે હે શબરી, કે જનક સુતા કઈ સુધી ભામિની, હે ભામિની, હવે જો તને ગજગામિની જાનકીજીના ખબર હોય, જો તું જાણતી હો તો હવે એ મને કહે. ત્યારે શબરી કહે છે કે પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો અને આપ તો બધું જાણો છો, છતાં મને પૂછો છો. હે પ્રભુ, આપ પંપા સરોવરના કિનારે જાઓ, પંપા સરહી જાઓ રઘુરાઈ, તહ હો યઈ સુગ્રીવ મિતાઈ. હે ભગવાન, હવે આપ પંપા સરોવરના એ તટ ઉપર જે ઋષિમુખ પર્વત છે ત્યાં જાઓ, ત્યાં આપની સુગ્રીવ સાથે મિત્રતા થશે અને ત્યાંથી આપને ઘણી સહાય મળશે. ભગવાન રામ કહે હે શબરી, તો હવે અમે જઈએ. ભગવાન એ જવાની તૈયારી કરે તો શબરી રોકે છે પ્રભુને કે પ્રભુ, આપને એ જવા નહીં દઉં હું, અત્યાર સુધી મેં આપની રાહ જોઈ છે, એટલું જીવન એ ઘટપણ આવી ગયું, પણ પ્રભુ હવે તમારા વિરહમાં હવે હું નહીં જીવી શકું, માટે પ્રભુ પહેલા હું જાઉં પછી તમે જાઓ. અને શબરી એમ કહીને પોતાના ચરણમાંથી એ યજ્ઞની અગ્નિ પ્રગટ કરી છે અને
પોતાનું શરીર સમાપ્ત કર્યું છે. ભગવાનના નેત્રોમાં અશ્રુ ધારા વહી રહી છે. ત્યારબાદ પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. પંપા સરોવરના કિનારે પ્રભુ આવ્યા છે. ત્યાં નારદજી મળ્યા છે. ભગવાને નારદજીને રામ નામ મંત્રની દીક્ષા આપી છે. નારદજીએ સંતોના લક્ષણો પૂછ્યા છે. ભગવાન કહે છે કે સંતોનું વર્ણન હું શું કરી શકું? શેષ અને શારદા પણ સંતનું વર્ણન નથી કરી શકતા. એમ કહીને અરણ્યકાંડને અહીં વિરામ આપતા ગોસ્વામીજી લખે છે.